મિત્રો આજ આપણે આવી ગયા છીએ ડુંગર ગેરવા ડુંગરે. તો ચાલો તમને બધાને આજ ગેરવા ડુંગરે મહાદેવના દર્શન કરાવું. અને તમે અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગમાં જોડાયા રહેજો અને બ્લોગ આખો જોજો. જય મહાદેવ. તો હાલો મિત્રો આપણે જઈએ ઉપર દર્શન કરવા મહાદેવના. અને મિત્રો અહીંયા નાના મોટા વૃક્ષો પણ ઘણા બધા વાવેલા છે અને એક પર્યાવરણનો ખૂબ સરસ મજાનો જોવા જેવો નજારો છે. તો મિત્રો આપણે ઉપર મંદિરે આવી ગયા છીએ. તો આપણે મહાદેવના લિંગના દર્શન કરીશું. તો મિત્રો આપણા બધા મિત્રો આ ભોળાનાથના દર્શન કરી રહ્યા છીએ અને તમે પણ ભોળાનાથના દર્શન કરો. જય ભોળાનાથ. બાપુની મૂર્તિ પણ છે જે આ મંદિરના પૂંજારી હતા અને સેવા પૂજા કરતા હતા તે. અને મિત્રો અહીંયા ઓમ બાળનાથ મહાદેવ પણ છે, તેના દર્શન કરીએ આપણે. મિત્રો આપણે ધૂણાના અને માતાજીના દર્શન કરવા માટે ભોયરાની અંદર જઈએ. મિત્રો ગુફાની અંદર ગરતા જ તરત હનુમાનજી મહારાજનું અને કાળભૈરવ દાદાનું મંદિર છે. અને અહીં બાળીનાથ બાપુનો ધૂણો છે અને અહીંયા માતાજીનું મંદિર છે. જુઓ આપણે આ માતાજીના દર્શન કરી રહ્યા છીએ. અને મિત્રો સાથે સાથે અહીંયા રામાપીરનું મંદિર પણ છે, તમે દર્શન તેના પણ કરી રહ્યા છો. અને આ બાળીનાથ બાપુનો ધૂણો છે. તો મિત્રો આપણે બીજા ઉપર મંદિરે જઈએ રામજી મંદિરના દર્શન કરવા માટે.
જો મિત્રો, આ રામજી મંદિર છે, તમે તેના પણ દર્શન કરી રહ્યા છો. તો મિત્રો, આપણે ગેરવા ડુંગરે બધા મહાદેવના અને રામજી મંદિરના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી અને જણાવજો. અને જેમ બને એમ બધા તમામ મિત્રોને શેર કરજો. જય મહાદેવ, હર હર મહાદેવ.